નમસ્કાર શ્રોતાઓ રેડિયો એલજેમાં આજે બે મહેમાન ઉપસ્થિત છે, પૂર્વી શાહ અને પ્રાચી શાહ. આ બંને એક શ્રી દાનેવ ફાઉન્ડેશન સાથે જોડાયેલા છે. પૂર્વી મેડમ જે છે એ એના ફાઉન્ડર મેમ્બર છે, કો ફાઉન્ડર છે, અને પ્રાચી એમાં સ્વયંસેવક તરીકે પોતાની સેવાઓ આપે છે. બંનેનું આપણે રેડિયો એલજેના સ્ટુડિયોમાં સ્વાગત કરીએ. પૂર્વી મેડમ, આ તમે કેમ્પેન કરવા જઈ રહ્યા છો ઉત્તરાયણના સંદર્ભમાં. પતંગ ચગાવજો પણ દોરી ઉતારી લેજો. આનો વિચાર તમને કેવી રીતે આવે? શ્રી દાનેવ ફાઉન્ડેશન અમે લોકો 8 વર્ષથી ચલાવીએ છીએ અને ત્યાં રસ્તે રખડતા પશુ પક્ષીઓની નિઃશુલ્ક સારવાર કરીએ છીએ. અત્યાર સુધીમાં હજારો બર્ડ્સ અને એનિમલ્સની સેવા કરવાનો ચાન્સ અમને મળ્યો છે. અને સિન્સ એવરી ડે આ કામ અમે કરીએ છીએ તો રોજ જોઈએ છે કે કેટલા બધા બર્ડ્સ સ્પેસિફિકલી ઉત્તરાયણમાં ઇન્જર્ડ થાય છે. જે આપણે કહીએ ને કે 15 દિવસમાં જેટલા બર્ડ્સ આવે છે ને એટલા આખા વર્ષમાં નથી આવતા. એટલે હજારો બર્ડ્સને રોજ નજર સામે આવી રીતે ઇન્જર્ડ થતા જોઈએ તો અમને એક વિચાર આવે છે કે ઉત્તરાયણમાં એવું શું કરી શકાય કે જેનાથી લોકો મજા તો કરે, ખૂબ મજા કરે, પણ સાથે સાથે પક્ષીઓ પણ ઇન્જર્ડ ના થાય. એનો વિચાર જે કર્યો એમાં અમને એવું લાગ્યું કે પતંગ ચગાવીએ પણ દોરી જો ઉતારી લઈએ તો ઘણો ફાયદો થઈ શકે છે. બરાબર છે. અચ્છા, એ વિચાર હતો ને એ રીતે તમે આ કેમ્પેન શરૂ કર્યું તમે. એટલે આપણે પ્રાચીને પ્રશ્ન પૂછ્યો કે પક્ષીઓ માટે પતંગની દોરી કેવી રીતે ઘાતક નીવડી શકે? હવે પક્ષીઓ છે ને એ આકાશના રાજા છે. આપણા જેમ ટ્રાફિક નથી નડતો એમને, તો એ લોકો એમની જ સ્પીડમાં એમની જ રીતે આકાશમાં ઉડવાના છે. પણ હવે જે રોજનો રૂટ હોય એમાં વચ્ચે કંઈક દોરી જેવું કંઈક આવી ગયું, એ એમને આઈડિયા નથી આવવાનો કે મારી સામે આજે કંઈક આવી જવાનું છે. એ દોરીમાં એવા લપટાઈ જાય છે, એના લીધે બહુ જ ઇન્જરીઝ થાય છે કે પગમાં લપટાઈ ગયા, નેકમાં લપટાઈ ગઈ દોરી. એના લીધે એ એટલું સિવિયર થઈ જતું હોય છે કે જેનાથી એ ઇન્જરી વધી જતી હોય છે. બરાબર. એટલે આ વસ્તુ બહુ જ ઘાતક છે એમના માટે. અને ઘણી વખત આમ કહેવાય ને કે ઉત્તરાયણ પછી પતંગ ક્યાંથી ઉતરતો હશે, ક્યારે ઉતરશે નીચે, એના લીધે બી જે રહી જતી હોય છે દોરીઓ એ અફેક્ટ કરે છે. બરાબર છે. એટલે શક્ય એવું છે કે ઉત્તરાયણ પછી થોડીક જાગૃતિ લોકોએ કોઈકે રાખી પણ હોય, પણ પછી 10-15 દિવસ પછી, કારણ કે ઉપર આકાશમાં ગયેલો પતંગ ક્યારે નીચે ઉતરશે એ તો નક્કી નથી એ દોરી સાથે, તો એ ગમે ત્યારે નીચે ઉતરી શકે છે અને એ પક્ષી માટે ઘાતક બની શકે છે. હવે આ કેટલા દિવસનું તમારું જે પતંગ ચગાવજો પણ દોરી ઉતારી લેજો અભિયાન છે, એ કેટલા દિવસથી તમે શરૂ કરવા માંગો છો અને કેટલા દિવસનું અભિયાન છે? એટલે આ અમે લોકોએ મહિનાથી તો ચાલુ કરી દીધું છે. અને આ તો જેટલું વધારે સ્પ્રેડ થાય એટલું જરૂરી છે. કારણ કે અમે પોતે અમારા ત્યાં જૂન સુધી, એટલે પહેલો વરસાદ આવે ત્યાં સુધી અમે લોકો ઇન્જરીઝ જોતા હોય છે જે પતંગની દોરીથી થયેલી હોય છે. હવે એ ઇન્જરીઝ તમે સમજો 6 મહિના સુધી ચાલતી હોય. અગર એ વસ્તુને આપણે અત્યારે જ સ્ટોપ કરી શકતા હોય કે દોરી આપણે આપણા આજુબાજુથી, આપણા સરાઉન્ડિંગમાંથી અગર ઉતારી શકતા હોઈએ તો એ વસ્તુ ઘણી બધી હેલ્પ કરી શકશે ઇન્જરીઝને ઓછી કરવામાં. બરાબર છે. એટલા માટે આ અભિયાન અમે મહિનાથી તો ચાલુ કર્યું જ છે, પણ સાથે સાથે અમે આ વસ્તુ જૂન સુધી ચાલુ રાખવાના છે કે જેટલું વધારે આ સ્પ્રેડ થાય એટલું અમે રાખવાના છે. બરાબર છે. એક સવાલ એવું થાય કે કયા પક્ષીઓ સૌથી વધારે, તમે એવો કોઈ પેલો અભ્યાસ કર્યો છે કે જેમાં સૌથી વધારે નુકસાન થયું હોય તો સૌથી વધારે ઘાયલ થયા હોય એવા કયા પક્ષીઓ છે? મોસ્ટલી પીજન્સમાં તો જોવા જ મળે છે, અને સમડી જોવા મળે કે જેમાં બહુ જ ઇન્જરીઝ થતી હોય છે આ વસ્તુના લીધે. બરાબર છે. કાગડા કે ચકલી કે એ લોકો હોય છે, પણ આપણે જેમ સંખ્યા જોવા જઈએ એ પ્રમાણે કબૂતરમાં અને કબૂતરની સંખ્યા વધારે છે એટલે એ વધારે મળે એ પ્રમાણે. હા મેડમ, તમારું શું કહેવું છે? આમાં એકચ્યુઅલી એવું છે કે કબૂતર બહુ ભોળું, એમ એવું કહેવાય કે કાગડો એટલે
ચતુર અને કબૂતર ભોળું, એટલે મેક્સિમમ કબૂતર જોવા મળે. બરાબર પણ એ સિવાય બહુ બધા માઇગ્રેટરી બર્ડ્સ અત્યારના આપણા ત્યાં અહીંયા ઠંડી છે હા. અને બીજા બધા દેશોમાં ઠંડી ખૂબ વધારે હોય છે, એટલે બર્ડ્સ માઇગ્રેટ થતા હોય છે. બરાબર તો છે. માઇગ્રેટરી બર્ડ્સ પણ ઘણા બધા ઇન્જર્ડ થતા હોય છે, એટલે ક્રેન છે, ફ્લેમિંગો છે, બરાબર એવા છે. બધા પણ આવે છે. પણ જે તમે પૂછ્યું એમ કે સૌથી વધારે કોણ, તો કે સૌથી વધારે કબૂતર ને સમડી. બરાબર છે. હવે આ જે આખું અભિયાન છે એમાં તો તમારે ઘણા બધા મેન પાવરની પણ જરૂર પડે કે એટલે લોકો તો એમની રીતે કામ કરશે જ કે અભિયાનથી થોડા સંવેદનશીલ થઈને, પણ તમારે એને કેમ્પેનિંગ માટે અને એના ઉપચાર માટે પણ તમારે ઘણા બધા વર્કફોર્સની જરૂર પડે. તો તમારે આમાં સંસ્થામાં કેટલા સ્વયંસેવકો છે? અત્યારે અમારી સાથે 100 લોકો જોડાયેલા છે. એમાં વોલેન્ટિયર્સ બી આવી ગયા, ડોક્ટર્સ બી આવી ગયા. 100 લોકો તો છે જ. અને આમાં તો જેટલા વધારે લોકો જોડાય એટલું સારું છે, કારણ કે જેમ મેમે કીધું કે અમે હજારોની સંખ્યામાં જોઈએ છે કે ઇન્જરીઝ થતી હોય છે, તો આપણે જેટલું કરીએ એટલું ઓછું છે આમાં તો. બરાબર છે. અને કદાચ કોઈને ઈચ્છા હોય કે કોઈને આ અભિયાનમાં જોડાવવું છે અમારી સાથે, તો અમારો હેલ્પલાઇન નંબર છે, એમાં એ લોકો કોલ કરીને માહિતી લઈ શકે છે. બધી આની ઇન્ફોર્મેશન મળી જશે અને એમાંથી એ લોકો જોઈન બી થઈ શકે છે અમારા અભિયાનમાં. ચોક્કસ. આપણે તમારો જે નંબર છે, હેલ્પલાઇન નંબર, એ આપણે શ્રોતા મિત્રો સાથે શેર કરીએ. ઓકે, હું બોલી જાઉં એક વખત? ચોક્કસ. તમે કોલ કરી શકો છો 9408 690 ફરી એકવાર. 9408690222. બરાબર છે. પૂરી મેડમ, એક સવાલ એવો થાય કે તમે આ અભિયાન 1 મહિનાથી કરી રહ્યા છો, લોકોનો પ્રતિભાવ કેવો છે? લોકોનો પ્રતિભાવ ખરેખર સરસ છે. એકચ્યુઅલી યુથ જે છે એ આ વસ્તુને બહુ સારી રીતે સમજે છે. પક્ષીઓ આપણા ઇકોસિસ્ટમ માટે પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે અને એ લોકો બધા સરસ રીતે આમાં જોડાય છે અમારી સાથે. એટલે વી આર ગ્રેટફુલ કે યુથ આ વસ્તુને સમજે છે અને સરસ રીતે અમારી સાથે જોડાય છે. બરાબર છે. હવે ઘણી બધી વાર એવું થતું હોય છે કે એક કેમ્પેન ચાલતું હોય ત્યારે એ એટલા સમયગાળા દરમિયાન થોડા સેન્સિટાઇઝ હોય. વધારે ને વધારે લોકોને અને વધારે જેને કહેવાય કે સંવેદનશીલ રીતે આ કેમ્પેન ચલાવવું હોય તો તમારી દ્રષ્ટિએ શું કરી શકાય? બેસ્ટ વસ્તુ એ છે કે દોરી ઉતારી લેજો. પતંગ ચગાવો, પણ આપણે જે પતંગ ચગાવતી વખતે બૂમો પાડીએ છીએ લપેટ, તો એ એકચ્યુઅલી લપેટી લેજો. ચગાયા પછી આજકાલ બધાને લપેટવાનો થોડીક આળસ આવતી હોય તો કટ કરી દે કે ભાઈ જવા દે ને હવે આટલી દોરી. એવું ના કરતા, લપેટી લેજો, એ પહેલી વસ્તુ. અને ઉત્તરાયણ પતી ગયા પછી એ તમારા ધાબા ઉપર, કમ્પાઉન્ડમાં, ઝાડ ઉપર જ્યાં પણ દોરી લટકતી દેખાય એ ખાસ ઉતારી લેજો. બરાબર છે. હવે દોરી ઉતારવામાં થોડીક સાવચેતી પણ રાખવાની જરૂર પડે, કારણ કે ઘણી બધી વાર એવું હોય છે કે દોરી કોઈ ઇલેક્ટ્રિસિટીના તારની જોડે જોડાયેલી હોય તો તકલીફ થઈ શકે. તો એક શું પ્રિકોશન્સ શું રાખવા જોઈએ લોકોએ? પહેલી વસ્તુ કે રોડ ક્રોસ કરતી વખતે ઘણા લોકો રસ્તા ઉપર કોઈ સરસ મોટો ઢાલ દેખાય કે ચલો આપણે પકડી લઈએ, તો એ પકડવા જતા હોય છે. તો પહેલે કે રોડ ક્રોસ કરતી વખતે બરાબર ધ્યાન રાખીને કોઈ વ્હીકલ નથી આવતું એવી રીતે રોડ ક્રોસ કરે. બીજી વસ્તુ કે ઘણા જણ હવે એક ટ્રેન્ડ નીકળ્યો છે કે સિટી એરિયામાં ધાબુ ભાડે લઈને ધાબા પર કરતા હોય છે. તો એની વોલ્સ બરાબર છે કે નહીં, કેમ કે ઘણી વખત નમીને બી લોકો પડી જતા હોય છે. એટલે એ બેઝિક સાવચેતી છે. પણ મેઇન જે સાવચેતી છે એ લાંબા દંડા લઈને દોરી ઉતારવા જઈએ. આપણે કેમ્પેનનો આશય સરસ છે કે દોરી ઉતારી લેજો, પણ જો એ લાંબો દંડો ઇલેક્ટ્રિકના વાયરને અડી જાય છે તો એમાંથી કરંટ લાગી શકે છે અને મૃત્યુ પણ પામી શકાય છે. એટલે ઇલેક્ટ્રિકના વાયર ઉપર જો હોય, બહુ જ હાઈટ ઉપર જો હોય, તો એ કામ એક્સપર્ટ્સ પર આપણે છોડી દઈએ. એ આપણે ન કરવું. આપણે આપણા કમ્પાઉન્ડમાં, આપણા ત્યાં ઝાડ ઉપરથી, ધાબા પરથી દોરી ઉતારી લેવાની. બરાબર છે. હવે થોડા વર્ષો પહેલા મેં એવું એટલે કોઈ એક સમાચારમાં જાણેલું કે જે બ્રિજ પર મોટાભાગે એટલે એ માણસને નુકસાન કરે છે કે 2 વ્હીલર વાળા જયારે જતા હોય ત્યારે એ દોરી નુકસાન ના થાય ને એટલા માટે એ લોકોએ તાર બાંધેલા.
અને એ વાયર દોરી સીધી ત્યાંથી પસાર થઈ જાય અને જે નીચેથી વાહન ચાલક પસાર થાય છે, 2 વ્હીલર ખાસ કરીને, એ લોકોને નુકસાન ના થાય. જાગૃત નાગરિક તરીકે તમે શું એક્સપેક્ટ કરો છો કે લોકોએ એ નાગરિકે કેવી રીતે વર્તવું જોઈએ? તમે જે વાત કરી એમાં હું એક ભાઈને જાણું છું, જે રેડિયો પર એમનું નામ દઉં છું, મનોજભાઈ કરીને છે, મનોજ ભાવસાર. એ આ ખૂબ સરસ સેવા કરે છે, વર્ષોથી કરે છે કે બ્રિજ ઉપર તાર બાંધી દે છે. એનું પર્પસ એક જ છે કે જે દોરી સ્પીડમાં જે આપણી પાસે આવે એની સ્પીડ કટ કરી દે, અને ક્યારેક તો એ તારમાં જ દોરી અટકી જાય છે. પણ જાગૃત નાગરિક તરીકે આપણે અત્યારથી જ, એટલે ઉત્તરાયણના 15-20 દિવસ પહેલાથી 2 વ્હીલર્સ પર જતા હોઈએ તો ગળા પર મફલર બાંધી દેવું. અને બીજી વસ્તુ કે આ ગળા આગળ 2 વ્હીલર પર એક વાયર આવે છે, એ વાયર પણ બહુ જ સેફટી માટે ઉપયોગી છે. તો એ બંને વસ્તુ આપણે યુઝ કરવો જોઈએ. એટલે આ થઈ માણસોએ કેવી રીતે સેફ થઈ શકે, 2 વ્હીલર ડ્રાઈવર્સે કેવી રીતે સેફ થઈ શકે એની. હવે પક્ષીઓ માટે એક જાગૃત નાગરિક તરીકે તો કે મારે શું કરવું જોઈએ? બસ મેં જેમ કીધું એમ દોરી ઉતારી લેજો, પતંગ ચગાવજો પણ દોરી ઉતારી લેજો. એ સિવાય જો તમે એમ લાગે કે ના હું રિસ્પોન્સિબલ છું, મને કરવું જોઈએ, તો તમારી સોસાયટીમાંથી તમે કોઈ સ્વીપરને કે એવી રીતે જો તમે ઉતારી શકતા હો તો બેસ્ટ. નહીતર એ લોકોની બી હેલ્પ લઈ અને એમને બી કહેવાય કે આપણી આખી સોસાયટીમાંથી જેટલા કોમન એરિયા જે છે એમાં જેટલા ઝાડ છે એ ઝાડ ઉપરથી દોરી ઉતારી લેજો. એટલે એને ધારો કે આપવું પડે તો થોડુંક મહેનતાણું આપી અથવા એને સરસ રીતે ટ્રીટ કરી અને એને પણ આમાં સામેલ કરવો જોઈએ, કારણ કે એ લોકોની પણ મુશ્કેલી હોય જ છે આ દોરીવાળી. એટલે તમને શું લાગે છે કે લોકો કેવી રીતે જોડાશે આમાં? તમે કેટલા આશાવાદી છો? 100%. કેમ કે આ એક એવો કન્સેપ્ટ છે જેમાં આપણે એવું નથી કહેતા કે મજા ન કરો, પણ મજા કર્યા પછી તમે થોડાક રિસ્પોન્સિબલ બની જાઓ, સંવેદનશીલ બની જાઓ અને દોરી ઉતારી લો. એટલે મને એવું લાગે છે કે આમાં કઈ બહુ ડિફિકલ્ટ વસ્તુ નથી. બરાબર છે. પ્રાચી, તમે તો યુથને રિપ્રેઝેન્ટ કરો છો, યુથ સાથે કામ કરી રહ્યા છો, યુથ સાથે તમને રિસ્પોન્સીસ પણ ઘણા સારા મળી રહ્યા છે. તમે એમને કહેવાનું હોય, એક સંદેશ આપવાનો હોય તો શું આપો? આપણે મજા બધી જ કરીએ છીએ અને આપણે જ આ વસ્તુને આગળ લઈ જવાની છે. હવે આપણું જ ફ્યુચર છે આ. જો આપણે નહીં કરીએ આ ઇકોસિસ્ટમને, આપણે જ અગર ડિસ્ટર્બ કરી દઈશું તો પછી શું રહેશે આગળ? એટલે એક જ છે કે મજા કરી લો. આપણે ક્યારે કોઈને અવેરનેસ ને બધું સાંભળ્યા પછી બી આપણે નથી લેતા, એટલું રિસ્પોન્સિબિલિટી નથી લેતા કે ભાઈ અમે એકલા કેવી રીતે કરી લેવાના, કે હું એકલો કરીશ તો મારાથી શું ફરક પડવાનો. પણ તમે એક જણ કરશો તો એક જણની પાછળ બીજા જોડાશે. બરાબર છે. એટલે એક જ છે, અર્જ છે અમારી કે ભાઈ તમે દોરી ઉતારો, તમારા ફ્રેન્ડ્સને સમજાવો, તમારા ફેમિલીમાં સમજાવો કે મજા આપણે રોકવી નથી, પણ મજા પછીની જે રિસ્પોન્સિબિલિટી લેવી છે આપણે એ કરવી છે ખાલી. બરાબર છે. તમને મીડિયાનો રોલ શું લાગે છે આમાં? મીડિયાએ શું કરવું જોઈએ આમાં? એક એવું વસ્તુ છે કે બધાએ નેગેટિવલી નહીં પણ પોઝિટિવલી આ વસ્તુને સમજાવવાની જરૂર છે કે તમે લોકો આ ફેસ્ટિવલ છે જે વર્ષોથી આપણે માણતા આવ્યા છે, તો એ ફેસ્ટિવલ માંડ્યા પછી જે રિસ્પોન્સિબિલિટી છે કે દોરી ઉતારી લેવાની છે, બસ એટલું એક નાનું કામ કરવાનું છે કે દોરી ઉતારી લેવાની છે. અગર તમે તમારા ઘરમાંથી કે તમે તમારા સોસાયટીમાંથી બી ઉતારી દો છો તો એ બહુ મોટો ડિફરન્સ બનાવશે. કારણ કે અગર બધા જ એ વસ્તુ કરવા લાગશે તો બહુ જ મિનિમાઇઝ થઈ જશે આ થ્રેટ જે આપણા પક્ષીઓ માટે છે કે એનિમલ્સ માટે, નોટ જસ્ટ બર્ડ્સ, પણ કૂતરાઓમાં બી આ વસ્તુ અમે લોકો જે એનિમલ્સ છે, કેટ્સ, ડોગ્સ છે, ગાય, આ બધામાં બી એ વસ્તુ જોયેલી છે કે એ લોકોને બી ઇન્જરી થાય છે. એટલે બધી જ રીતે આપણે મિનિમાઇઝ કરી શકીએ છીએ. બરાબર છે ને. એટલે થોડાક જવાબદાર રીતે વર્તવાની જરૂર છે. અને પેલી કે બીજો કોઈ કરે છે કે નહીં પણ હું કરું, મારી જવાબદારીમાં તો આવે જ છે, મારે આ કરવું જોઈએ. અને એક માનવતાની રીતે બી, અને ધારો કે આપણી પૃથ્વી છે ને આ બધા આપણે એકલા રાજા છીએ એવું નથી, તો આપણે ધારો કે નીચે રાજા છીએ તો ઉપર તો એ પક્ષીઓ રાજા છે, બરાબર? તો દરેક રાજાને પોતાના અધિકાર ક્ષેત્રમાં વિહાર કરવાનો એ મળવો જોઈએ. એને એમાં અડચણ નહીં કરવી જોઈએ કોઈએ. એ આપણામાં નથી કરતા તો આપણે પણ નહીં કરવી જોઈએ. એ થોડીક લાગણી ઊભી કરવી જોઈએ એવું મને લાગે છે. શું કહેવું તમારું મેડમ? એ તો બરાબર છે, પણ આપણે જો આપણી જાતને રાજા સમજતા હોઈએ તો આપણે
એમને પ્રજા સમજીને પણ એમનું ધ્યાન આપણે રાખવું જોઈએ. એ બી આપણી જ જવાબદારી એ છે. આપણી ફરજમાં જ આવે કોએક્ઝિસ્ટ છે. કરવું નેસેસરી બરાબર છે. છે, બરાબર. એટલે જેટલા વધારે લોકો જોડાય આ અભિયાન સાથે, અને ખૂબ સારું અભિયાન છે. અમારી શુભેચ્છા રેડિયો એલજેની, અને ઘણા બધા લોકો સાથે જોડાશે આમાં, અને સરસ રીતે આપણે ઉત્તરાયણ ઉજવીએ. તમે ખૂબ સરસ અભિયાન ચાલુ કર્યું છે, અભિયાન છેડ્યું છે. અમારી શુભેચ્છાઓ. મીડિયા પણ એનો રોલ ભજવશે. અમે પણ એના માટેના પ્રયત્નો કરીશું. તમે ખૂબ આભાર તમે બંને જણનો કે તમે આવીને અમારી સાથે વાત કરી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. અમે તમારો આભાર માનીએ છીએ કે અમને આ તક મળી અને આટલા બધા લોકો સુધી આ અમારો મેસેજ પહોંચશે. એટલે ખાસ એલજે કોલેજને ને તમારી ટીમને થેન્ક યુ. થેન્ક યુ. Thank you વેરી so મચ. much. થેન્ક યુ.